નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધારાસભ્ય વિમલ ચુડાસામાના હાથે નવી એસટી બસ સેવાનો ભવ્ય પ્રારંભ। પોતે સ્ટીયરિંગ સંભાળી યાત્રિકોને કરાવ્યા સોમનાથ દાદાના દર્શન। યાત્રાધામ સોમનાથ અને દ્વારકા વચ્ચે મુસાફરી કરતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક જનતાની સુવિધામાં વધારો કરવાના હેતુથી આજે સોમનાથ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। સોમનાથના લોકપ્રિય ધારાસભ્ય વિમલભાઈ ચુડાસામા દ્વારા નવી એસટી બસનું વિધિવત ઉદ્ઘાટન કરી તેને લીલી ઝંડી બતાવવામાં આવી હતી। અનોખું અભિવાદન। ઉદ્ઘાટન બાદ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસામાએ બસના ડ્રાઈવર અને કંડક્ટરનું સન્માન કરી તેમને બસમાં બેસાડ્યા હતા અને પોતે ડ્રાઇવિંગ સીટ પર બેસી બસ હંકારી હતી। ધારાસભ્યએ પોતે બસ ચલાવી તમામ કાર્યકર્તાઓ અને પ્રવાસીઓને સોમનાથ દાદાના દર્શન કરાવ્યા હતા, જે ઉપસ્થિત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। બે જ્યોતિર્લિંગનું જોડાણ। આ નવી બસ સેવા શરૂ થવાથી હવે શ્રદ્ધાળુઓ એક યાત્રાધામ સોમનાથથી બીજા યાત્રાધામ દ્વારકા સુધીની સફર વધુ સરળતાથી અને આરામદાયક રીતે કરી શકશે। આ પ્રસંગે વિમલભાઈ ચુડાસામાએ જણાવ્યું હતું કે યાત્રિકોની સુવિધા એ અમારી પ્રાથમિકતા છે। સોમનાથ અને દ્વારકા બંને પવિત્ર સ્થળો હોવાથી અહીં પ્રવાસીઓનો ઘસાડો વધુ રહે છે। આ નવી બસ સેવા શરૂ થવાથી યાત્રીઓને પડતી મુશ્કેલીઓ દૂર થશે અને પ્રવાસ વધુ સુગમ બનશે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ, એસટી વિભાગના અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નવી બસ સેવાની શરૂઆત થતાં જ મુસાફરોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ।